નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી આદર્શ હાઈસ્કૂલ વિરાટનગર ધોરણ 10 વિષય ગુજરાતી એમાં આજે આપણે નવમું કાવ્ય માધવને દીઠો છે ક્યાંય જોઈશું. તો માધવને દીઠો છે ક્યાંય કાવ્યના કવિ છે હરીન્દ્ર દવે. તેમનો જન્મ 19/9/1930 થયો હતો. તેમનું અવસાન 29/3/1995 થયું હતું. તો આ કાવ્યનો કાવ્ય પ્રકાર છે ઉર્મી ગીત. તો પ્રથમ આપણે હરીન્દ્ર દવેનો ટૂંકમાં પરિચય મેળવીશું. હરીન્દ્ર જયંતીલાલ દવેનું વતન ખંભરા એટલે કે કચ્છ છે. તેઓ વ્યવસાય પત્રકાર હતા. કવિતા, નવલકથા, નાટક, વિવેચન, નિબંધ જેવા વિવિધ ક્ષેત્રો તેમણે ખેડ્યા હતા. આસવ, મૌન, સૂર્યોપનિષદ, હયાતી તેમના કાવ્ય સંગ્રહ છે. તેઓ મુખ્યત્વે કવિ છે. તેમના ગીતોનું માધુર્ય ધ્યાન ખેંચે છે. અંગન પંખી, પળના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, મુખવટો, અનાગત, ગાંધીની કાવળ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ એનાયત થયા હતા. ગુજરાતીમાં લખાયેલા કૃષ્ણ વિરહના કાવ્યમાં આ કાવ્ય અનેક રીતે નોખું પડે છે. વાંસળી એ તો કૃષ્ણ સાથે અવિનાભાવી રીતે જોડાયેલી છે, પણ અહીં તો વાંસળી પોતે કૃષ્ણથી વિખૂટી પડેલી છે. વાંસળીનો સૂર કૃષ્ણને શોધતો હોય છે, એ શોધ સાથે જોડાય છે. બા કૃષ્ણના જીવનના પ્રતીકો કદમ, યમુના, રાધા, મોરપીંછ આ બધાનો કાવ્યાત્મક વિનિયોગ કવિએ કર્યો છે. યમુનાના વહેણ સાથે રાધાની આંખની ઉદાસી, ચાંદની સાથે રાતરાણી, મોરપીંછ સાથે સુવાળા રંગ, આકાર સાથે ચંદ્રનું સાયુજ્ય રચીને કૃષ્ણનો વિરહ કવિએ તીવ્ર બનાવ્યો છે. કૃષ્ણથી વિખૂટા પડવાથી શરૂ થતા ગીતના અંતે જળનું તેજ જોઈને પરખાય છે કે ચોક્કસ અંદર કૃષ્ણ હશે ત્યાં કાવ્ય વિરમે છે. આબની સાથે લયનું ખેંચાણ પણ આ ગીતનું સબળ પાસું છે. તો વિદ્યાર્થી મિત્રો, માધવને દીઠો છે ક્યાંય ગીતનો આરંભ પ્રશ્નથી થાય છે. ક્યાંથી થાય છે? પ્રશ્નથી થાય છે. આ પ્રશ્ન પૂછનાર ગોપી નથી પણ વાંસળી છે. શું કહે છે? ગોપી નથી પણ વાંસળી છે. કવિએ વાંસળીને જાણે ગોપી રૂપે કલ્પીને વાંસળીના વીરને વાચા આપી છે. કૃષ્ણ સાથે અવિનાભાવી જોડાયેલી આ વાંસળી કૃષ્ણથી વિખૂટી પડી ગઈ છે અને કૃષ્ણની શોભામાં એના સૂર માર્ગને, ધૂળને, યમુના વહેણ વગેરેને પૂછે છે. આ ગીતમાં રાધાની આંખની ઉદાસી, ચાંદની સાથે રાતરાણી, મોરપીંછના સુવાળા રંગ, આકાર સાથે ચંદ્રનું સાયુજ્ય વાંસળીના વીરને વધારે ઉત્કટ બનાવે છે. વાંસળીના વીરને કવિએ આ લયાત્મક ગીતના સૌંદર્યથી વાચા આપી છે. તો હવે કાવ્યની આપણે પ્રથમ કાવ્યનું પઠન કરીશું. વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદમની છાય, માર્ગને ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય. યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ, અને રાધાની આંખ કા ઉદાસ, વહી જતી આ લહેરખી વ્યાકુળ કરે છે અહીં સડતી આ સાંજનો ઉજાસ. બ્યાવરી વિભાવરીના પગલાંની લાગણીથી રાતરાણી જાકટથી નાય, મારા માધવને ક્યાંય દીઠો છે. ઉલટું આવી જો અહીં મોરપીંછ તો અમે સાચવશું સુવાળા રંગ, મારી એ મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના ને નામનો મયંક, જળમાં ને તેજ એનું એવું રેલાય હવે પાતાળે હરિવર પરખાય, મારા માધવને ક્યાંય દીઠો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય વરસાદની મોસમ છે એમાંથી લેવામાં આવ્યું છે. પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાઈ શકે છે કે માધવને દીઠો ક્યાંય એ કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે? તો શું કહેવાય? વરસાદની મોસમ છે માંથી લેવામાં આવ્યું છે.
તો હવે આપણે કાવ્યની વિગતે સમજૂતી મેળવીશું. પહેલી પંક્તિ, વાંસળીથી વિકુટો થઈને આ સૂર એક ઢૂંઢે કદમની છાંય, માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય. વિખૂટો એટલે શું થાય? અલગ પડી ગયેલો. તો શું કહે છે કવિ કે વાંસળીથી છૂટો પડીને આ એક સૂર કદમની છાયામાં કૃષ્ણને શોધે છે. કદમ એક વૃક્ષ છે. શું કહે છે કે કૃષ્ણને શોધે છે. માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે છે કે, ઢંઢોળવું એટલે શું થાય? ખૂબ હલાવવું. ઢંઢોળીને પૂછે છે કે એણે મારા માધવને ક્યાંય જોયો છે. તો શું કહે છે કવિ ફરીથી કે વાંસળીથી છૂટો પડીને આ એક સૂર કદમની છાયામાં કૃષ્ણને શોધે છે. માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે છે કે એણે મારા માધવને ક્યાંય જોયો છે. હવે બીજી પંક્તિ જોઈએ. યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ, અને રાધાની આંખ કા ઉદાસ, વહી જતી આ લહેરખી વ્યાકુળ કરે છે અહીં, સરતી આ સાંજનો ઉજાસ, વિભાવરીના પગલાંની લાગણીથી, રાતરાણી ઝાકળથી નાય, મારા માધવને દીઠો છે ક્યાંય. તો બીજી પંક્તિમાં શું કહે છે કવિ કે સૂર એટલે કે યમુનાના નીરના વહેણને પૂછે છે કે તમે મૂંગા કેમ થઈ ગયા છો, બોલતા કેમ નથી, અને રાધાની આંખ ઉદાસ કેમ છે, વહી જતી પવનની લહેરખી સૂરને વ્યાકુળ કરે છે અહીં, સાંજનો ઉજાસ સરે છે બ્યાહવરી ગભરાયેલી, રાત્રિના પગલાંની લાગણી સ્પર્શથી, રાતરાણી ઝાકળમાં નહાય છે અને કહે છે કે મારા માધવને ક્યાંય જોયો છે. ફરીથી જોઈએ આ પંક્તિ કે યમુનાના નદીના વહેણને પૂછે છે કે તમે મૂંગા કેમ થઈ ગયા છો, બોલતા કેમ નથી, અને રાધાની આંખ ઉદાસ કેમ છે, વહી જતી પવનની લહેરખી સૂરને વ્યાકુળ કરે છે અહીં, સાંજનો ઉજાસ સરે છે બ્યાહવરી એટલે કે ગભરાયેલી, રાત્રિના પગલાંની લાગણી સ્પર્શથી, રાતરાણી ઝાકળમાં નહાય છે, મારા માધવને ક્યાંય જોયો છે. હવે છેલ્લી પંક્તિ, ઉડતું આવે જો અહીં મોરપીંછ તો અમે સાચવશું સુવાડા રંગ, મારી તે મોરલીના આભમાં ઉગે છે એક, શ્યામના તે નામનો મયંક, જળમાં તે તેજ એનું એવું રેલાય, હવે પાતાળે હરિવળ પરખાય, મારા માધવને દીધો છે ક્યાંય. તો છેલ્લી પંક્તિમાં કવિ શું કહે છે કે અહીં જો મોરપીંછ ઉડતું આવે તો અમે એના સુવાડા રંગને સાચવશું, મારી મુરલી વાંસળીના આભમાં શ્યામ કૃષ્ણના નામનો એક મયંક એટલે શું થાય? ચંદ્ર ઉગે છે, યમુનાના જળમાં એનું તેજ એવું રેલાય છે કે હવે પાતાળમાં પણ હરિવર એટલે કે કૃષ્ણ પરખાય, મારા માધવને ક્યાંય જોયો છે. તો ફરીથી જોઈએ પંક્તિ કે અહીં જો મોરપીંછ ઉડતું આવે તો અમે એના સુવાડા રંગને સાચવશું, મારી મોરલી એટલે કે વાંસળીના આભમાં શ્યામ એટલે કે કૃષ્ણના નામના એક મયંક એટલે શું થાય? ચંદ્ર ઉગે છે, યમુનાના જળમાં એનું તેજ એવું રેલાય છે કે હવે પાતાળમાં પણ હરિવર એટલે કે કૃષ્ણ પરખાય, અને મારા માધવને ક્યાંય જોયો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કાવ્ય પૂર્ણ થાય છે. આ કાવ્યનું સ્વાધ્યાય લખવું અને યાદ કરવું.